બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિકા આપની સાથે. ભારતીય બજાર આજે શાનદાર તેજી સાથે ઓપનિંગ બાદ તેજી બતાવી રહ્યા છે. તો આ તેજી સારા દિવસો શરૂઆત થયા છે. તો આમાં આગળ શું કરવું, શું આપણે અહીંયાથી ફ્યુચર ઓપ્શનમાં ઓપોર્ચ્યુનિટી છે એની પર વાત કરીશું. તો આવો આપણી સાથે એસઆર ક્વિઝ સર્ચની શ્યામ રેલવાણી પણ આપણી સાથે જોડાયેલા છે. શ્યામ સર, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું ફરી એક વખત. આજે સેન્સેક્સમાં તમે નજર કરો, જબરદસ્ત 1000 પોઈન્ટની તેજી બતાવી રહ્યું છે. 76,600 ઉપર છે. શું વ્યૂ સર ધરાવી રહ્યા છો? 76,000 ઉપર આજે સરસ મજબૂતી સાથે સ્ટોક્સ ગયો છે, તો મોમેન્ટમ લાગે છે કે 77,000 તરફ આપણને રેડી બતાવતો હોય જોવા મળે સર? બિલકુલ યોમિકજી, નીચેથી જે રીતે અગર આપણે ઇન્ડેક્સની વાત કરીએ, છેલ્લા 2 દિવસમાં તેજી જોવા મળી છે. લગભગ 73,500 વાળા ઝોનની આસપાસથી આપણે બિલકુલ ક્લિયર કટ વન વે જે છે ઉપરની સાઈડની મોમેન્ટમ જોઈ છે. લગભગ 3,000 પોઈન્ટની ઓલરેડી આપણે તેજી જોઈ લીધી છે. હવે સેન્સેક્સ જે છે રિસેન્ટ સ્વિંગ જે એના જૂના હતા એ લેવલની આસપાસ આવી ગયો છે. 76,700 વાળા ઝોન બિલકુલ એ ઝોન છે. મે બી ઇન્ડેક્સ અહીંયા થોડું ઘણું કન્સોલિડેટ થઈ શકે અથવા એક નાની મોટી ડીપ બતાવી શકે આટલી મોટી તેજી પછી. પણ હવે દરેક ડીપને જે છે આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે ટ્રીટ કરીશું. નીચેની તરફ જે છે ઇન્ડેક્સ 76,000 વાળા ઝોન તરફ આવે છે તો ફરીથી જે છે ઇન્ડેક્સમાં બાઇંગ વાળું મોમેન્ટમ કન્ટિન્યુએશન વાળું પેટર્ન જો રિવર્સલની પેટર્ન ફાઇન્ડ થતી હોય તો આપણે એમાં બાયની ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીશું. ઉપર બિલકુલ તમે જે રીતે કહ્યું, આજના પહેલા જે હાઈ છે 76,800 વાળું લેવલ અને એના પછી 77,300 વાળા લેવલ સુધી પણ જે છે ઇન્ડેક્સ જઈ શકે છે. પણ થોડો વેટ કરી લઈશું. જે રીતે 3-4 દિવસમાં મોટું મોમેન્ટમ થયું છે એટલે એક ડીપનો વેટ કરીએ. ડીપ આવે પછી એડ કરવાનો ટ્રાય કરીશું. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે ડીપ આવે એની રાહ જોવાની સલાહ બની છે. પરંતુ આવો હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આજના દિવસે મોમેન્ટમવાળા સ્ટોક છે. પહેલાં તો જી વર્નોવા મારા ધ્યાન પર આવી રહ્યું છે. અહીં તમે જો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે અને બીએસસી ઉપર હું નજર કરી રહ્યો છું, ઓલમોસ્ટ 3% ઘટાડો છે. 4,789 ઉપર તમે જુઓ તો જી ટીએનડીમાં આપણને આજે ઘટાડો જોવા મળે છે. 4,789 ઉપર સ્ટોક છે. 5,000 લેવલ મેક્સિમમ ટાઈમ તમે જો લાસ્ટ વ્યક્તિ અહીંયા અવરોધ આવી રહ્યું છે. હવે આ ઘટાડાને કઈ રીતે આપણે એપ્રોચ કરવો જોઈએ શ્યામ સર? શું આપણે ફર્ધર ઘટાડો તમે જોઈ રહ્યા છો કે બાયો ડિપ્સ કરવું જોઈએ સર જી વર્નોવા? જી વર્ણવવામાં જોઈશું તો છેલ્લા લગભગ 15-20 દિવસથી અથવા મેના લાસ્ટ વીક થી જે છે સ્ટોક એક રેન્જમાં ફસાયેલો છે. સ્ટોક ઉપરની તરફ જે છે 5,000 ડિસાઇસિવલી ક્રોસ કરી નથી શકતો અને નીચેની તરફ 4700 ની આસપાસથી વારે ઘડીએ સપોર્ટ લે છે. અત્યારે પણ 4780-90 ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 4700 ની આસપાસ જો આ વખતે ફરી સપોર્ટ લઈને ઉપરની તરફ કન્ટિન્યુએશન બતાવે છે તો ફરી ઉપરની બેન્ડ જે છે 5,000 તરફ જઈ શકે. પણ જો 4700 નું લેવલ ક્લોઝિંગ બેઝિસ ઉપર તૂટી જાય છે તો સ્ટોકમાં થોડું ઘણું ફર્ધર જે છે સેલ જોવા મળશે, જે સ્ટોકને 4250 થી લઈને 4400 વાળા ઝોન સુધી લઈ જઈ શકે છે. એટલે જ્યાં સુધી આ રેન્જમાં છે ત્યાં સુધી રેન્જને પ્લે કરવાની સલાહ રહેશે. અધરવાઇઝ કોઈને અગર કોન્ટ્રા ટ્રેડ લેવો હોય તો પણ લઈ શકે છે. બાકી નીચેની તરફ 4700 અને ઉપરની તરફ 5,000 વાળું આ બંને લેવલ જે છે ડિસાઇસિવ છે અત્યારે તો. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ ઓટો કાઉન્ટર. તો ઓટોમાં એક હંડાઈ મોટર્સ પણ તમે જો રડા પર આવી રહ્યો છે. આજે અહીંયા પણ તમે જો છેલ્લા 3 દિવસથી જબરદસ્ત અહીંયા મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે. અત્યારે પણ જો તમે નજર કરશો તો આપણને ઓલમોસ્ટ બીએસસી ઉપર જો હું ધ્યાન કરી રહ્યો છું તો 2,037-2,040 રૂપિયા આજુબાજુ આપણને મજબૂતી જોવા મળે. ઓલમોસ્ટ 50 રૂપિયા આજે તેજીમાં બતાવી રહ્યો છે. હંડાઈ મોટર્સ છેલ્લા 3 દિવસથી સર તમે જુઓ તો આપણને હાઈ લો અને ગેપ અપ ઓપનિંગ બતાવી રહ્યો છે. તો હવે આ તેજી તમને લાગે છે કે મોમેન્ટમ આખું રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ કરવા માટે 2200-2300 તરફ જઈ શકે? શું આજની તેજીમાં લોંગ કરવું હોય તો કરાય સર? બિલકુલ યોમિકજી, જે રીતે તમે કહ્યું છેલ્લા 3 દિવસથી હાયર ટોપ હાયર બોટમ અને ગેપ અપ ઓપનિંગ સાથે જઈ રહ્યો છે અને સ્ટોક અત્યારે જે છે ઉપર ઇમિડિયેટ જે છે હર્ડલ જોઈએ તો પણ ઇમિડિયેટ હર્ડલ પર સ્ટોકમાં જે છે હજુ પણ લગભગ 4% આસપાસની જગ્યા બની છે, 4-4.5%. એટલે કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. છેલ્લા 4 દિવસથી જે રીતે સ્ટોક ગેપ અપ ઓપનિંગ બતાવી રહ્યો છે તો નવું બાઇંગ હમણાં નહીં રાખીએ. નવું બાઇંગ કદાચ કોઈને કરવું હોય તો થોડા ડીપની રાહ જોઈશું. નીચે 1980 થી 2,000 વાળા લેવલની આસપાસ મળે, 41 રૂપિયાની આસપાસનો ડીપ મળે તો નવું એડિશન પણ કરી શકાય છે. ઉપરની તરફ 2130 થી લઈને 2170 વાળો ઝોન છે જ્યાં સુધી સ્ટોક એટેમ્પ કરી શકે છે. ઓકે, આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું, નવું ખરીદી માટે થોડું વેટ એન્ડ વોચ કરી લઈએ. નેક્સ્ટ કાઉન્ટર નજર કરીએ તો આપણે તમે જુઓ આજે જે રીતે મજબૂત જોવા મળી, ઇવન શ્રીરામ ફાઇનાન્સ તમે જુઓ અહીંયા પણ જબરદસ્ત તેજી આપણને જોવા મળી છે. બીએસસી ઉપર જોઈ રહ્યો છો તો 4.5%ની તેજી. આજે હાઈ બન્યા 1,008ના, ઓલ ટાઈમ હાઈ છે 1,108. એટલે તમે જો 1,008ની ઉપર આજે ઓપનિંગ બાદ પહેલ તો બતાવી હતી, પરંતુ ત્યાંથી થોડોક અત્યારે કહેવાય ને 5 રૂપિયા નીચે આવ્યો છે. 1,000નું લેવલ કેટલું મહત્વ છે? અગર શું આની ઉપર ક્લોઝિંગ આવે તો ફ્યુચર્સ અહીંયા ખરીદવું હોય, લોંગ કરવું હોય તો ખરીદી શકાય સર શ્રીરામ ફાઇનાન્સ? શ્રીરામ ફાઇનાન્સમાં જોઈશું તો આજના જે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે સ્ટોકે ક્લોઝિંગ બેઝિસ ઉપર ગઈકાલે ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ આપવાનો ટ્રાય કર્યો હતો
આજનું અગર ક્લોઝિંગ જે છે, અગર સ્ટોકનું ઉપરની તરફ 1000 ની ઉપર આવી જાય છે તો સ્ટોક ફર્ધર મુવમેન્ટ માટે રેડી થઈ જશે. જે સ્ટોકને ઉપર ગેપ છોડેલી એક જગ્યા છે 1090 ની આસપાસ, ત્યાં સુધીનું મોમેન્ટમ કન્ટિન્યુએશન રાખી શકે છે. પણ જો 1000 ની ઉપરનું ક્લોઝિંગ નથી આવતું અને સ્ટોક થોડો કન્સોલિડેશન ફેઝમાં જાય છે, તો માર્કેટ જે રીતે છેલ્લા સારી એવી મોમેન્ટમ કરી ચૂક્યું છે 3-4 દિવસમાં, તો કુલડાઉન પીરિયડમાં જો જશે તો નાનું મોટું ડીપ આવી શકે છે. નાના મોટા ડીપમાં પણ હવે આમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ ફાઇન્ડ કરીશું 950-960 વાળા લેવલની આસપાસ. કોઈને નવું એડિશન કરવું હોય તો પણ કરી શકાય છે, અથવા 1000 ની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ આપે તો પણ નવું એડિશન કરીને 1090 1100 ના ટાર્ગેટ માટે ટ્રેડ પ્લાન કરી શકાય છે. ઓકે, તો 1090 અને 1100 સુધીના ટાર્ગેટ માટે જરૂરથી એક વ્યૂ પોઝિટિવ અને ફ્યુચર્સમાં લોંગ કરવાની સલાહ આપી રહી છે. એક લાસ્ટ કાઉન્ટર વાત કરીએ તો સર જુબિલન્ટ ફૂડવર્ક્સ પણ તમે જો તો અહીંયા પણ જે રીતે આપણને મોમેન્ટમ 3%ની તેજીમાં જોવા મળ્યું છે. રેસ્ટોરન્ટ સાથે જોડાયેલો સ્ટોક છે એટલે સ્વાભાવિક છે કે ગેસને લઈને પણ જે ઘણું શોર્ટેજી છે તો એ ક્યાંક ને ક્યાંક યુદ્ધ વિરામ બાદ આપણને કહેવાય ને પૂર્ણ થતા જોવા મળશે. તો સર હવે આ બધા સ્ટોક્સમાં શું અહીંયા બાઇંગ એપ્રોચ કરવું જોઈએ જુબિલન્ટ ફૂડવર્ક્સ, કારણ કે આ પણ સ્ટોક છે કે જે સતત ઘટાડો આપણને જોવા મળ્યો છે. હાલ તમે જુઓ તો બીએસસી ઉપર આપણને ભાવ 432 રૂપિયા 3%ની તેજી જોવા મળી છે. તો હાલનો લેવલ નવી ખરીદી માટે કઈ રીતે તમે જોઈ રહ્યા છો સર? તો એક રેન્જ છે 425 થી લઈને 435 વાળી. સ્ટોકમાં આપણે જોઈએ તો મલ્ટિપલ ટાઈમ સ્ટોકે 2023માં પણ ત્યાં સપોર્ટ લીધો હતો, 2024માં પણ ત્યાં સપોર્ટ લીધો હતો, અને અત્યારે હવે 2026માં પણ સેમ એજ રેન્જની આસપાસ આવીને સ્ટોક કન્સોલિડેટ થવાનો ટ્રાય કરી રહ્યો છે. પણ 435 નું લેવલ એવું છે, એક વખત નીકળવા દઈશું ક્લોઝિંગ બેઝિસ ઉપર, એની ઉપર સસ્ટેન થઈ જાય છે તો એક રિવર્સલનું જે છે કન્ફર્મેશન આવી જશે, અને બેઝ બોટમ જે છે 413 ની આસપાસના જે લો કર્યા છે એને આપણે હવે શોર્ટ ટર્મ માટે લો માનીને ઉપરની તરફનું મોમેન્ટમ કન્ટિન્યુએશન કરી શકીએ છીએ. 435 ની ઉપર જો સ્ટોકમાં ક્લોઝ આવે છે તો સ્ટોક 460 ને 475 સુધીના બે ટાર્ગેટ માટે બિલકુલ રેડી થઈ રહ્યો છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર રાખીશું. જરૂરથી આપણે વાત થઈ અહીંયા જુબિલન્ટ ફૂડવર્ક્સ. હજી પણ મને એમ થયું કે એક સ્ટોક્સ આપણે કેપિટલ માર્કેટ થીમ સાથે સર વાત કરવી જોઈએ, અને એ છે HDFC AMC. કારણ કે હવે સ્વાભાવિક છે કે હવે તમે જો કેપિટલ માર્કેટ થીમ પોઝિટિવ કરી રહી છે અને માર્કેટના સેન્ટિમેન્ટ હવે સુધરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે હવે મ્યુચ્યુઅલ ફંડમાં બી હવે ધીરે ધીરે ઇન્ફ્લો વધવાની શક્યતા જોવા મળી શકે છે. તો HDFC AMC આજનું જે ચાર્ટ સેટઅપ તમે જો 10 ડેમાં ઉપર ક્રોસઓવર પણ જોવા મળે છે, અને અત્યારે હું નજર કરી રહ્યો છું તો બીએસસી ઉપર આપણને જોવા મળે છે ઓલમોસ્ટ 2570 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે. તો અહીંયા સર લાગે છે કે આજની તેજીમાં લોંગ કરવું હોય ફ્યુચર્સમાં કોઈ વ્યૂ અહીંયા પોઝિટિવ બની રહ્યો છે સર? યોમિકજી, આમાં એચડીએફસી એમસી ને આપણે બે રીતે જોઈશું, એક વીકલી સ્ટ્રક્ચર અને એક ડેલી સ્ટ્રક્ચર. વીકલી સ્ટ્રક્ચર પર સ્ટોકે નો ડાઉટ સારી મોમેન્ટમ પછી કરેક્ટિવ મૂવ પૂરી કરી છે, અને અત્યારે હવે થોડા કન્સોલિડેશન ફેઝમાં છે, જ્યાંથી જે છે ઉપરની તરફનું નવી મુવમેન્ટનું કન્ટિન્યુએશન હોય એ રીતની પેટર્ન ક્લિયર કટ દેખાઈ રહી છે. નીચેની તરફ સ્ટોક માટે હવે 2360 વાળું લેવલ એવું છે જે સારા સપોર્ટ તરીકે બિહેવ કરશે. સ્ટોક જ્યાં સુધી એની ઉપર છે ત્યાં સુધી જે છે બિલકુલ બાયોન્ડિક વાળો એપ્રોચ રાખવો જોઈએ. હવે ડેલી સ્ટ્રક્ચર પર જેવું શિફ્ટ થઈએ છે ને, તો 100 EMA 200 EMA બધાનું મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે સ્ટોકને 2580 થી લઈને 2700 વાળા ઝોનમાં. એટલે આ 100 રૂપિયા વાળો બેન્ડ એવો છે જે સ્ટોક માટે સાઇડવેઝ બિહેવ કરી શકે, અથવા તો પછી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ વાળી મૂવ પણ આવી શકે. તો જ્યાં સુધી આ રેન્જની આસપાસ છે ત્યાં સુધી નવું એડિશન કોઈને કરવું હોય તો નીચેની તરફ જે રીતે આપણે 2360 વાળું લેવલ ડિસ્કસ કર્યું એને ધ્યાનમાં રાખીને રિસ્ક રિવોર્ડ એ રીતે પોતાનું પ્લાન કરીને નવું એડિશન કરી શકાય. 2720 ની ઉપર સ્ટોકનું જો ક્લોઝિંગ આવી જશે એના પછી સ્ટોક જે છે બિલકુલ નવી તેજી માટે રેડી થઈ જશે, જે સ્ટોકને 3000 વાળા લેવલ તરફ લઈ જશે, જે એનો ઓલ ટાઈમ હાઈ વાળો એરિયા છે. ત્યાં સુધી મોમેન્ટમ બિલકુલ કન્ટિન્યુ થઈ શકે છે, અને એ જો સસ્ટેન થઈ જાય છે પછી સ્ટોકમાં જે રીતનું કન્સોલિડેશન અને કરેક્ટિવ મૂવ આવી છે તો ઉપરની તરફ 3500 સુધીના પણ લેવલ બતાવી શકે છે સ્ટોક. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો આપણે વાત થઈ HDFC AMC. સો દર્શક મિત્રો, આપણે ખાસ કહીને આ વાતચીત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્સ ઓપ્શન સ્ટેટ પર.